ઓકે, એટલે 11મું છે નેનો ટેકનોલોજીની ભાવિ પડકારોનો સામનો. એટલે ભવિષ્યમાં એનાથી પ્રશ્નો કયા થશે? ફાયદા તો થશે, હવે નુકસાન કયું થશે એનું ખાલી લિસ્ટ છે કે પર્યાવરણને લગતા પ્રશ્નોનું નિરાકરણ. ના એટલે 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 પર્યાવરણ એટલે આપણે એન્વાયરમેન્ટને જે કંઈ પ્રોબ્લેમ થાય એમાં આપણને નેનો ટેકનોલોજી મદદ કરશે. પછી પુણ્ય પ્રાપ્ત ઉર્જા સ્ત્રોતોની કાર્યક્ષમતા ઘણી વધારી શકાશે. એ બીજો આ એનર્જીનો છે. આપણે અત્યારે જે દુનિયાના મોટા મોટા પ્રશ્નો છે, પેલો એન્વાયરમેન્ટનો છે, બીજો છે આ પેલો પર્યાવરણ, અને બીજો ઉર્જા સ્ત્રોત એટલે એનર્જી, કે એનર્જી કેવી રીતે મેળવવી, તો એમાં પણ આપણે બાયોટેકનોલોજી કામ કરશે. આ ત્રીજું ક્ષેત્ર છે બાહ્ય ગ્રહો અને અવકાશના જીવન શક્ય બનાવવાનું, એટલે આ સ્પેસ ટેકનોલોજી, સ્પેસમાં બધું જે કામ થાય છે. એટલે રાઈટ, એટલે એમાં ઉપયોગ થશે અને આવતી પેઢી માટે પૃથ્વીને સાચવી રાખવામાં મદદ કરશે. એટલે ભવિષ્યમાં ફ્યુચરમાં આપણે આને પોલ્યુશન વધારીએ નહીં ને આ તે બધું કરીએ એના માટે એમ કે આ નેનો ટેકનોલોજી. એટલે આ રીતે ખાલી એના જે મેઇન 4 ક્ષેત્ર છે એમાં નેનો ટેકનોલોજીનું ખાલી ઉપયોગ થશે એટલું કહ્યું છે.